scared to tell me that you love me. Tell me that you need me. Treat me like I'm everything you want and more. તો મિત્રો શુભ સવાર. અમારો બીજો દિવસ ચાલુ થઈ ચૂક્યો છે. ગઈકાલે અમે બહુ ખાવસા ઠૂસીને સૂઈ ગયા હતા, થાકી ગયા હતા. તો હવે કંઈક લેવા જઈએ છીએ સ્ટોરમાં. શું લેવા જવાનું છે? આપણે દહીં દૂધ ચા બનાવવા માટે લેવા જઈએ છીએ અને થેપલા લઈને આવ્યા છે. થેપલા ખાવાના છે આરતી બેન, થેપલા ખાવાના છે. આમાં ગાડી રેડી થાય છે. આરડીમાં હમણાં લઈ આવીએ ગ્રોસરી થોડી ઘણી, પછી બીજા બધા અત્યારે સૂતા છે, પછી આપણે ફરવા જવાનું છે. સારું હાલો તો હમણાં ગ્રોસરી સ્ટોરમાં જઈને તમને દેખાડું અહીંયા શું મળે છે. કાંઈ મળતું છે નહીં. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ આરડીમાં, અને આરડી વાળા ના પાડે છે. એ શું કરે છો તું? આમ કંઈક શાળા કરે છે. હું કાંઈ નથી કરતો, હું ગરીબ શાળા ફેરમાને ભાઈ આમ રહેવા દે ને. આ લોકોએ હજી ખોયલું નથી તો ભૂખ્યા છીએ, રાતના ભૂખ્યા છીએ. ખાવસા ખાધા. એ ઓલા ભાઈ જાય છે તો આપણે જવાય, આપણે બોણી નથી કરવાનું. જો ઓલા ભાઈ જાય, હાલો હાલો. એટલે બંધ છે. એલા ભાઈ જોઈ લો ભાઈ, તમે ડુંગરા જોઈ લો. છેલ્લે આવ્યા ક્યાં ઈ નથી, આપણે આવ્યા છે ક્યાં ઈ દેખાડી દે. અમે ભાઈ આવ્યા ખતરનાક સ્ટોરમાં, અંતે તો લાલડી બોલા કે અમાર જીવન સાથી. છેલ્લે ગમે એટલો માણસ ભાગે, છેલ્લે આવે તો કૂતરા પાસે. કૂતરા નહીં, ઘરે કૂતરો ઘરે જ આવે એમ. હા, તો એન વાહે વાહે આપણે આવવાનું. એટલે આવ્યા તો આપણે આલડીમાં જ આવ્યા છીએ. જો બે આટા મારે હજી ગઈકાલે જ હું જોતો હતો કે જર્મનીમાં રિચેસ્ટ પર્સન કોણ છે એમ. તો એનો ઓનર છે કાઉફલાન્ડ અને આલ્ડીનો ઓનર. નહીં, લીડલ અને કાઉફલાન્ડ નો ઓનર છે. એક શ્વાર્ટ્સ કરીને કોક છે. એની પાસે કેટલા બિલિયન છે કહું? અરાઉન્ડ 200. તમે કમેન્ટ કરીને કહેજો કેટલા બિલિયન છે એની પાસે. અમારી નવરી પંચાયત. તમારે ટાઈમ કાઢવાનો છે કે નહીં? અંતે દૂધ લેવા હતો. તબેલો મળ્યો નહીં. આલ્ડીમાં આવ્યા. ડાયરેક્ટ તબેલાએ દૂધ લેવા જાવી છીએ. દોતા તો આવડતું નથી તોય તેમ. કાંઈ ને સારું હાલો હવે અંદર જઈને કહીએ શું લઈએ છીએ આપણે. બરોબર, ગાડી બધાને ખબર જ છે ભાઈ આપણી. જોઈ લે, નંબર પ્લેટ નથી દેખાડવાની. તો મિત્રો હાલડી વાળાએ અમને આવવા દીધા છે અંદર. હવે લઈ લેવાનું ચાલુ કરી દીધું છે. શું લીધું અત્યારે? બહુ સસ્તી આવી છે. ટમાટો લઈ લીધો છે. અને સ્ટ્રોબેરી ને શું કહેવાય? સ્ટ્રોબેરી ને કહેવાય ફ્રાગોલે પલ્લા. હાલો, મેઈન તો આની ઉપર જ ભાર દેવાનો છે. આજે એની માસીને આજ ખાવાના છે. જો કેટલી વેફરો મળે છે જો. હવ ઇન્ડિયાની આઈટમ અમને જો કંઈક દેખાણું છે. એમાં શું લખેલું છે? ઇન્ડિયા પેલે આલે. આ છે હું આલ્કોહોલિક છે 6.5%. મૂકી દો હાલો.
અત્યારે હમણાં ઈસ્ટર હતું ગઈકાલથી, તો આમ જો કાંઈ વધવા નથી દીધું. એટલા ખાધરા છે ને અહીંયા. હા જોઈ લો, આ ખાલી આ પાણી. તો હવે આલડીમાંથી સામાન લઈને બહાર આવી ગયા છે. આખા ગામને જમાડવાનું હોય ને એટલો ભરી દીધો છે ડેકીમાં. એને સવારનું બ્રશ કર્યું છે નહીં ના, જો કોલગેટ લીધી છે. 5 જણા ત્યાં ક્યારના વાટે ઊભા છે. હાલો તો હવે ઘરે પોગીએ ફટાફટ. થેપલા ખાવાના છે. હાલો ભાઈ, થેપલા રેડી થઈ ગયા છે. કોણ બનાવે છે થેપલા? ગરમા ગરમ થેપલા થઈ રહ્યા છે. બાજુમાં ચા છે. આ મારી જેવા ખાધડા બેહી ગયા છે. બેહી જાવ તમે. હાલો Guys, so we have new CC in the market. થેપલા આવી રહ્યા છે. હા તો મિત્રો હવે અમે બેસી ગયા છીએ. ક્યાં જવા હતું? પાર્ક પ્લાસ સ્ટ્રેસા નામની જગ્યા છે. જો તમે બહાર બહુ તડકો છે આજે. બધી હોટલ ને એવું બધું છે. અમારો એક વ્લોગર હમણાં ચશ્મા પહેરી લે તૈયાર થાય એટલે તમને હમણાં દેખાડું. પહેરાઈ ગયા છે. જો તમે આની ગલીઓ જો, બાડન વિટેનબુર્ગ નું સિમ્બોલ છે ઓનો. આ કાચ હરકો થાતો નથી અને કંઈક કરવો પડશે. ગાઈસ તમે કમેન્ટ કરો અમે આ કાચ કઈ રીતે જગ્યા તમને પછી છે ને હરકું દેખાય નહીં, એટલે તમે કરો કોમેન્ટ ડાઉન બિલો. કોમેન્ટ ડાઉન કરો કે તમે કઈ રીતે આવું તમારથી થાય ત્યારે તમે કઈ રીતે કાચ સાફ, તમે કઈ રીતે પ્રોબ્લેમ નું સોલ્યુશન ગોતો છો. તો તમે સ્ટોરેજ ફૂલ કરો એટલે પછી અમારા ફોનમાં જગ્યા ન રહે, પછી તમે કયો કે જગ્યા. હવે આમાં તો અમારે શું કરવું? હવે અમે બધા રહ્યા નવા દુનિયામાં નવા સીસી. ઇન્સ્ટાગ્રામ ઘુમેડો એની કરતા તો સારું છે. એટલે એવું બધું છે. જોવો તમે આ હોટલો જોવો. ઓ કેવી છે આ જ રહેવાની હતી પહેલા અમારે ગાઈઝ. તમે કમેન્ટ કરો કે આ લેવાય કે ન લેવાય. એટલે હવે જોઈએ. કમેન્ટ કરશે બિચારા. અરે કમેન્ટ નો ઢગલો કરી નાખો. તમારા ઉપર કંઈક રાખો. અરે આપણે આ ફિલ્ડમાં નવા સીસી છે એટલે જોઈએ. આ ભાઈને જવા દો. હાલો જો આમાં ટૂર કરાવે સિટી ટૂર. ત્રેવીનો દીબાવેનો. હા જો હમણાં નવું એટલું શીખું છે. ત્રેવીનો દીબાવેનો. પતી ગયું ડિસ્કશન? કઈક ડિસ્કશન તો કરે છે, ખબર નહીં શું કરતા હોય. તમે પાડ લ્યો, તમારે પાડો તો. તો હાલો મિત્રો, અમારે આરે એક સ્કેમ થઈ ગયો છે. જાવું તો ક્યાં બધા આઈલેન્ડ ફરવા, પણ હવે અમે થોડાક લેટ થઈ ગયા છીએ. તો હવે અમે જઈએ છીએ એલપીલાન. ત્યાં શું છે? ત્યાં શું છે? ત્યાં રોડલબાન છે અને ડુંગરા ઉપર મસ્ત વ્યૂ આવશે. હું તમને થોડાક સમયમાં અમે તમને દેખાડશું કે કેવા આલ્પ્સ છે. રોડલબાન એટલે શું થાય તો એ અમે તમને હમણાં બતાવીએ વ્લોગમાં. જોતા અને કમેન્ટ કરો રોડલબાન એટલે શું, તમે એક્સપિરિયન્સ કેવો છે તમારો. આપણા વ્યુઅર્સ ને નો ખબર હોય રોડલબાન. તમારા રોડલબાનમાં પૂછો. મિત્રો તો અમે ઉપર પહોંચી ગયા છીએ પહાડની ચોટીમાં. ગાડી પાર્ક કરી દીધી છે. બીજી ગાડી અમારી અહીંયા પાર્ક. ભાઈ કેમ જેકેટ નીકળી ગયા? પછી ઓલામાં રોડલબાનમાં ઠંડી લાગે તો રોડલબાનમાં ઠંડી લાગે. જો હજી મિત્રો સ્નો હજી ઓગળો નથી, એટલે તમે ગેસ કરી શકો છો. ટેમ્પરેચર હજી -30 ડિગ્રી છે. અને -30 ડિગ્રીમાં વાળ છે ને એ થોડાક જામી ગયા છે. હાલો તો હવે ઉપર જઈ. જો દિનેશ ગુજરાતીમાં બનાવવા છે આપણે ઉપર. હા આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવી. લઈ જાય આપણને રસ્તો. તો ઓ ભાઈ
આલા નીચે તમને આલા ગ્રાન્ડ આલા ગ્રાન્ડ એ ઈ નથી બતાડવાનું એલા એ ભાઈ બતાડ તો આ કાઈ દિનેશ પણ હાવ નોટી થઈ ગયો છે દિનેશ હું બતાડું જોઈ લ્યો મિત્રો આમ ઉપર જવાનું છે ત્યાંથી ઓલું કેવા બાંધમાં રોડલ બાંધમાંથી નીચે આવવાનું છે આફ્ટર બાન રોડર બાન આ ઈ બધું જોઈએ હવે ઉપર જઈને કેટલીક ફાટે છે હા 50 થી તો બળાકમાં જ પૂરું થઈ ગયું વળાકમાં ઉપર આવતા ત્યાં જોઈ લીધું છે અમે હા ભી પડી ફાટી ગઈ રહી હતી થોડીક ફાટીને થોડીક ફટાકડી થવા નથી હા ઈ એવા વળાંગ હતા બસ હવે. 90 ડિગ્રી ના હાય હાય આમ જો ગાઈસ સિસ્ટમ તમે જોવા પર્વતમાળા. બીજી વાર નહીં મળે પર્વતમાળા શું કહેવાય ધોળી પર્વત ગાઈસ આ ચડી ઉપર પોગી ગયા છીએ હા જો ડ્રોન ઉડાડે છે કોક ભાઈ બરોબર છે તમે આ વ્યૂ જોવો એ ભાઈ આનો અનુભવ લેવા તમારે તમારે અહીંયા આવવું પડે અહીંયા આવવું તો પડશે ભાઈ જોઈ લ્યો આ લોકો મને એવું લાગે છે વિડીયોગ્રાફી નું કરતા લાગે છે હું કેવું દિનેશ તારું સાચી વાત છે જો હું તો જો એક ફોટો પાડ લે મસ્ત તમે આવો જો જાય જાય જો ભાઈ જાય આવો આવો એની બી એક વાર આનો ફોટો હાલો આવો અનુભવ તમને તો મિત્રો ટિકિટ લેવાની છે તમને જનરલ ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે એક જણને લેવી હોય તો 650 બે અહીંયા પ્લાઇન એટલે શું છે દીના પ્લાઇન એટલે આર યુ ઇંગ્લિશમાં છે એલા ભાઈ પ્રાઇસ છે પ્રાઇસ આયરો ફૂલ એન્ડ રેડિયસ બરાબર 4 રાઇડ્સ 1 રાઇડ્સ બરોબર તમે અહીંયા આવીને પછી અહીંયા ટિકિટ લઈ શકો છો અને ક્યાં ગયા વેઇટિંગ છે થોડું ઘણું કેટલું વેઇટિંગ છે થોડુંક છે એટલું બધું નથી થોડુંક અડધી છે કલાક એટલું બધું નથી વ્યૂ જોવો તમે જો કે આપણે જ જોવાનો છે પાછો વ્યૂ તમને શું કરવા દેખાડીએ તમે અહીંયા આવી શકો વ્યૂ જોવા માટે ધેન યુ કેન એન્જોય ચાલો તો અમે પોગી ગયા છીએ આમાં નાખવાનું હા સીધું નાખ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything?